જો ચાલો આજે હું તમને એક ટિફિન બતાવું મારા હસબન્ડનું, પણ ખાસ મારે એટલે બતાવવું છે કે આજે જો આ ભાખરી તો હું એને આપવાની છું. ભાખરી એ જઈને રાતે જમશે, રાતની જોબ કરે એટલે. અને આ છે ને જે એ છે સરમિયા કે છે, ઘણા મસાલો રોટલો કે આમાં અહીંયા બધા જ લોટ મળે, એટલે મકાઈ, જુવાર અને બાજરી 3 લોટ તો મિક્સ કરી એમાં મેથી, ધાણા, લીલું લસણ હું નાખવાનું હોય પણ મારી પાસે નહોતું, એટલે તો મેં શું નાખ્યું ખબર? સૂકું લસણ ખાંડીને, લાલ મરચું, હળદર, ધાણા જીરું, પછી શું કહેવાય આપણે સરગવાનો સુકલ સિંગનો પાવડર અને લીલી મેથી અને કોથમીર આટલું નાખ્યું છે. એ દહીં સાથે જમવાનું. તો આ દહીં છે, પછી શાક છે, પછી ખજૂરની લાડવી છે, બનાના છે. હું એના ટિફિનમાં આટલું ભરું છું રોજ. મને ક્વેશ્ચન કરતા હોય ને તમે કે તમે કેટલું કેટલું ભરો છો, બતાવજો. આજે બતાવી દીધો કે તમને બધાને. હા, અને ભાખરી. ચાલો, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ. જો પેક કરીએ, આવા ડબ્બામાં દેવાનું, એટલે ત્યાં ઓવન હોય ને એટલે ગરમ થઈ જાય. દહીં, પછી આ ખજૂરની લાડવી, પછી આમાં દેવાની શાક, સોરી ભાખરીને પેલો આજે એક રોટલો મૂક્યો છે એ બપોરે મેં ખાધો હતો, બનાના, અને બસ આટલું જ લઈ જશે આજે. એ છે પછી છે ને